જય જિનેન્દ્ર. આપણે સમયસાર ગાથા 201 અને 202નો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ આ ગાથાઓ ઉપર આપેલ પ્રવચનના શેષ અંશો આજે લઈએ છીએ. પ્રવચન રત્નાકર ભાગ 7મો. એમાં પાના નંબર 117 ઉપર બીજા પેરેગ્રાફમાં એક પ્રશ્ન કર્યો છે કે શ્રી કુંકુંદાચાર્ય દેવે સમયસારની 12મી ગાથામાં તો એમ કહ્યું છે કે જે વ્યવહારમાં પડ્યા છે તેમને વ્યવહારનો ઉપદેશ છે, એમ કે તેમને વ્યવહાર જ કરવાનું કહ્યું છે. નિત્ય ભૂમિકામાં તો વ્યવહાર જ હોય છે અને તે ધર્મ છે. ચોથે, પાંચમે અને છઠ્ઠે ગુણસ્થાને તો વ્યવહાર જ કરવો જોઈએ. આવો પ્રશ્ન એટલા માટે થયો કે અગાઉ ગુરુદેવે એ વાત કરી કે જે અનાત્માને પણ જાણતા નથી, આત્માને નથી જાણતા, તે અનાત્માને પણ નથી જાણતા અને તેમને વ્યવહારનું પણ સાચું જ્ઞાન નથી અને એમાં વ્યવહારથી મને લાભ થાય છે અથવા નિશ્ચય પ્રગટે છે એ વાત જ રહેતી નથી. એટલે આ વ્યવહારના રસિયાએ આવો પ્રશ્ન પૂછ્યો. હવે વ્યવહારના રસિયાએ આ પ્રશ્ન તો પૂછ્યો, પણ એ પણ ખરેખર તો 12મી ગાથાને બરાબર સમજ્યા નથી એટલે આવો પ્રશ્ન થયો. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ, આ તમે શું કહી રહ્યા છો? આ શું તું કહે છે? 12મી ગાથામાં એવી રીતે વાત કરવામાં નથી આવી. 12મી ગાથામાં વ્યવહારને જાણેલો પ્રયોજનવાન કહેવામાં આવ્યો છે, પણ ત્યાં શું અર્થ સમજવાનો છે? તો ગુરુદેવ સ્પષ્ટ કરતા કહે છે કે જેને નિજ સ્વરૂપના દ્રષ્ટિ અને અનુભવ સહિત પોતાના ભૂતાર્થ સ્વભાવના આશ્રય સમ્યક્ત થયું છે, જે ક્યારેય બદલાતું નથી એવું ધ્રુવ તત્વ, એનો આશ્રય કરતા, એનું લક્ષ્ય કરતા જે સમ્યક્ત થયું છે તેની પર્યાયમાં હજી કંઈક અશુદ્ધતા હોય, અને એવી અશુદ્ધતા પણ છે. પ્રગટ શુદ્ધતા અને બાકી જે અલ્પ અશુદ્ધતા, તે બંને છે અને એ બંને છે એમ જાણવું તે વ્યવહાર છે. વ્યવહારનો અર્થ શું છે? જે શુદ્ધતાનો અંશ પ્રગટ થયો છે તે શુદ્ધતા અને બાકી જે અલ્પ અશુદ્ધતા છે તે બંનેને જાણવું તે વ્યવહાર છે. વ્યવહાર કરવો કે વ્યવહાર કરવાથી લાભ થાય એ પ્રશ્ન જ ક્યાં છે? ત્યાં એ વાત નથી 12મી ગાથામાં. ગુરુદેવ કહે છે કે લોકો શાસ્ત્રના અર્થ કરવામાં ભૂલ કરે છે. શું થાય? એટલે કે બધા પોતપોતાની ઈચ્છા પ્રમાણે જ્યારે શાસ્ત્રના અર્થ કરે ત્યારે આપણે એમને શું કહીએ? આપણે તો સમજાવી શકીએ, સમજાવીએ કે ભાઈ સાચો અર્થ આ રીતે થાય. બીજું શું થાય? અપરમે દીઠા ભાવે, એટલે કે જે અપરમ ભાવમાં સ્થિત છે તેને વ્યવહારનો ઉપદેશ છે. હવે આમાં વ્યવહાર કરવો એવો અર્થ ક્યાં છે? એવો અર્થ છે જ નહીં. ટીકામાં તેનો સ્પષ્ટ અર્થ કર્યો છે કે વ્યવહાર નયો કરીને પરિજ્ઞાય માનસ્ત દાતવે પ્રયોજનવાન, એટલે વ્યવહાર નય તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. તે કાળે એટલે કે જ્યારે એને શુદ્ધતાનો અંશ છે અને સાથે અશુદ્ધતા પણ છે, અને શુદ્ધતા વધે છે, અશુદ્ધતા ઘટે છે. એ દરેક સમયે સમયે એની શુદ્ધતા વધતી જાય છે, અશુદ્ધતા ઘટતી જાય છે. એટલે એ જાણેલું પ્રયોજનવાન છે, જેથી એને ખ્યાલ રહે છે કે હજી કેટલી અશુદ્ધતા બાકી છે. અને ત્યાં ઉદાહરણ જે આપ્યું છે એ પણ કેટલું સરસ ઉદાહરણ આપ્યું છે કે સોનાની જે ઓર છે એને ગરમ કરવામાં આવે છે અને પછી એમાંથી અશુદ્ધતા ઘટતી જાય છે અને શુદ્ધિ વધતી જાય છે. તો ક્યાં સુધી એને ગરમ કરવું? ક્યાં સુધી એને તપાવવામાં આવે? તો કે જ્યાં સુધી પૂર્ણ શુદ્ધ સોનું પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એને તપાવવામાં આવે. એટલે એનો અર્થ કે એને દરેક સ્થિતિ, શુદ્ધતા અને અશુદ્ધતા મિશ્રિત જે સ્થિતિ થાય છે, એ તાપ આપવાથી થતી જે સ્થિતિ છે, એ બધી જ સ્થિતિ જાણેલી એને માટે ઉપયોગી છે. એટલે એવો એ જાણેલો પ્રયોજનવાન છે એવો અર્થ અહીંયા સમજવાનો છે. એટલે કે પોતાની શુદ્ધતા અને અશુદ્ધતાના અંશને જાણેલા પ્રયોજનવાન કહ્યા છે. અને પૂર્ણ સ્થિતિ થતાં
પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરતાં પછી એને એ કંઈ રહેતું નથી. એટલે કે જ્યારે એ સાધક અવસ્થામાં છે ત્યારે તેને એવો વ્યવહાર હોય છે, એટલે એ જાણેલો પ્રયોજનવાન છે કે આટલી અશુદ્ધિ છે, પણ એ અશુદ્ધિનો આશ્રય કરવાની કોઈ વાત કરી નથી અને એના દ્વારા કોઈ શુદ્ધિ પ્રાપ્ત થાય છે એમ પણ કહ્યું નથી. એટલે વ્યવહાર દ્વારા નિશ્ચય થાય છે, શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે, એવો તો કોઈ અર્થ ત્યાં કરવામાં આવ્યો નથી. એટલે ખરેખર વાસ્તવમાં તો તે પોતાની પર્યાયને જાણે છે, અને જાણે છે એમ કહીએ ત્યારે પણ ખરેખર શું છે? સૂક્ષ્મતાથી વિચાર કરીએ તો એ જાણે છે એમ પણ નથી, પણ એ પર્યાય જણાઈ જાય છે. જ્ઞાનનો એવો સ્વભાવ છે કે સ્વ અને પર બંનેને જાણે. એટલે જાણવા પ્રત્યે એ દોરવાય છે, જાણવા પ્રત્યે એને રુચિ થાય છે એમ પણ નથી. એ સ્વને જાણે છે તો એમાં એને પર જણાઈ જાય છે. જ્ઞાનરૂપી અરીસામાં કોનું પ્રતિબિંબ ન પડે, કોનું જ્ઞાન ન થાય? જ્ઞેય માત્રને જ્ઞાનને જાણે એવો ભગવાન આત્મા છે ને. એટલે એ જણાઈ જાય છે, પોતાની પર્યાય એમાં જણાઈ જાય છે. હવે આવા ગાથાના અર્થ નહીં સમજતા પછી ગમે તેમ અર્થ કરે એટલે પછી આવા પ્રશ્નો થાય. ભગવાન કેવળી લોકાલોકને જાણે છે એમ આવે છે ને, પણ એનો અર્થ શું છે? અસદભૂત વ્યવહાર નહીંથી એ તો કહેવામાં આવ્યું છે કે ભગવાન તીર્થંકર ભગવાન કેવળી ભગવાન કાંઈ લોકાલોકને જાણે છે? ખરેખર તો ભગવાન જેમાં લોકાલોક પ્રકાશે છે એવી પોતાની પર્યાયને જ જાણે છે. તીર્થંકર ભગવાન કેવળી ભગવાન સર્વજ્ઞ થયા છે તો કંઈ લોકાલોકને જાણે છે એમ છે? એમ નથી. ખરેખર તો એ પોતે પોતાની પર્યાયને જાણે છે, અને એ પર્યાય કેવી છે તો કે એમાં લોકાલોક પ્રકાશે છે, લોકાલોક પ્રતિબિંબિત થાય છે, લોકાલોક જ્ઞેય તરીકે પ્રકાશે છે એવી પોતાના જ્ઞાનની પર્યાય છે, અને એ જ્ઞાનની પર્યાયને ભગવાન જાણે છે. એટલે એ વાત અહીંયા તો છે. તેવી રીતે આ જ્ઞાની રાગને જાણે છે એમ પણ ઉપચારથી કહેવાય છે, અને એવું વ્યવહારથી કહેવામાં આવે છે. રાગ કરવો જોઈએ કે એનાથી લાભ થાય છે એવી 12મી ગાથામાં વાત ક્યાં છે? એવી વાત નથી. તદાત્વે એટલે તે કાળે જેટલી શુદ્ધતા અને રાગની અશુદ્ધતા પ્રગટે છે તેને જાણવું પ્રયોજનવાન છે. બસ આ વાત છે. બીજે સમયે દરેક સમયે એક પછી એક જે સમય થાય છે તે સમયે જે શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે, અને જે શુદ્ધિની વૃદ્ધિ થઈ અને ક્રમશઃ અશુદ્ધિની હાનિ થઈ, તેને તે સમયે જાણેલા પ્રયોજનવાન છે. આમ અર્થ છે. પોતાની દ્રષ્ટિથી કોઈ ઊંધા અર્થ કરે તો શું થાય પ્રભુ? અરે ભગવાન, તું પણ ભગવાન છે, અને તને આ જે ભૂલ થઈ રહી છે એ પણ પર્યાયમાં ભૂલ છે. તારું દ્રવ્ય તો ત્રિકાળી શુદ્ધ છે, એ તો પૂર્ણ જ્ઞાન સ્વભાવી છે, અને પર્યાયમાં ભૂલ છે, તેથી અર્થ ન બેસે ત્યાં શું કરીએ? એવું સમાધાન આપી અને હવે આગળ ગુરુદેવ પાના નંબર 118 ઉપર અહીંયા ચોથા પેરેગ્રાફમાં કહે છે કે અહીંયા જે કહેવામાં આવ્યું, આત્માને જાણતો નથી તે અનાત્માને એટલે રાગાદિને પણ જાણતો નથી. એ રીતે જે આત્મા અને અનાત્માને નથી જાણતો તે જીવ અને અજીવને પણ નથી જાણતો. તે જીવ અને અજીવને પણ નથી જાણતો. આત્માને અને અનાત્માને નથી જાણતો, તે જીવ અને અજીવને પણ નથી જાણતો. પાંચમા છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ આત્મા અનંત ગુણ રત્નોથી ભરેલો ભંડાર છે. તેની સન્મુખ જેની દ્રષ્ટિ નથી, તેનો જેને આશ્રય નથી, અને તેમાં નથી એવા રાગનો વ્યવહારનો જેને આશ્રય છે, તેને આત્મા અને અનાત્માનું જ્ઞાન નથી. જો ભગવાન આત્મા તો ત્રિકાળ નાયક સચ્ચિદાનંદ મહાપ્રભુ છે, એ અનંત ગુણોથી ભરેલો ભંડાર છે, એની સન્મુખ નથી થયો, એની દ્રષ્ટિ પણ નથી થઈ, એનો આશ્રય પણ નથી કર્યો, અને એવા ભગવાન આત્મામાં જે વસ્તુ નથી એવો રાગ, એવો વ્યવહાર, એનો જેને આશ્રય છે તેને આત્મા અને અનાત્માનું જ્ઞાન નથી, એનું ભેદ જ્ઞાન નથી, અને તે બંનેનું જ્ઞાન નથી
તો પછી એને જીવ અને અજીવનું પણ જ્ઞાન નથી. આ વાત આવી એટલે ફરી પાછો કોઈએ પ્રશ્ન કર્યો પાના નંબર 119 ઉપર કે હા, પણ આપ વ્યવહાર રત્નત્રયને અજીવ કેમ કહો છો? આ વ્યવહાર રત્નત્રયને અજીવ કેમ કહો છો? એ બધા ભાવ છે તો જીવના ને. ભાઈ, જીવના જે ભાવ છે તે છતાં એ કંઈ જીવનો સ્વભાવ છે? આત્માનો એ સ્વભાવ છે? આત્મામાં ત્રિકાળ એવું રહે છે? નથી રહેતું. તો એનો અર્થ શું થયો? કે એ આત્માનું નથી. ગુરુદેવ અહીંયા સમાધાન આપ્યું છે કે ભાઈ, વ્યવહાર રત્નત્રયનો મુનિરાજને જે વિકલ્પ છે તે રાગ છે, અને રાગ છે તે અજીવ છે. જો તે જીવમાં હોય તો જીવમાંથી તે નીકળે જ કેમ? જીવમાંથી એ ચાલ્યો જાય કેમ? જીવમાં કાયમ રહેવો જોઈએ, પરંતુ તે તો સ્વરૂપમાં સ્થિર થતાં નીકળી જાય છે. એ વિકલ્પ તો રહેતા જ નથી. માટે તે જીવના સ્વરૂપભૂત નથી, અને જીવના સ્વરૂપભૂત નહીં હોવાથી એ જીવ નથી, એ ચેતન નથી, એ અજીવ છે. જીવના સ્વરૂપભૂત નહીં હોવાથી તે ચેતન નથી, તે જીવ નથી, તે અજીવ છે. અને અજીવ અધિકારમાં પણ તેને અજીવ કયો છે. માટે તે વ્યવહારનું, અજીવનું, જેને યથાર્થ જ્ઞાન નથી, તેને તેનાથી પૃથક, એનાથી જુદો ભગવાન આત્મા એવા જીવનું પણ યથાર્થ જ્ઞાન નથી. અને જીવ અજીવને નહીં જાણતો તે સમકીતી કેવી રીતે હોય? સમકીતી ન જ હોય. આ રીતે ટીકા ઉપરનું પ્રવચન અહીંયા પૂરું થાય છે. હવે ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી આપણે કેટલાક અંશો લઈએ. અહીંયા ગાથા 201, 202 ભાવાર્થ ઉપરનું પ્રવચન, એમાં બીજા પેરેગ્રાફમાં કહે છે કે જુઓ, ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય ઘન પ્રભુ જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપ છે. એનું સ્વરૂપ જ જ્ઞાતા દ્રષ્ટા છે. એવું બીજા, એ સિવાય બીજું કંઈ એનું સ્વરૂપ નથી, બીજા કોઈ સ્વરૂપે એ નથી. ભગવાન આત્મા જ્ઞાતા સ્વરૂપ જ છે, દ્રષ્ટા સ્વરૂપ છે, એટલે માત્ર જાણવા દેખવાવાળો જ છે. પ્રભુ એને આ વર્તમાન પર્યાય છે એનું એટલું બધું મહાત્મા આવ્યું છે, અને એની સાથે એટલું બધું એકત્વ થયું છે, એટલે એને એવો વિકલ્પ પણ આવતો નથી કે પોતે શરીર વિનાનો હોય. એવો વિકલ્પ પણ આવતો નથી. એવી કલ્પના પણ એ કરી શકતો નથી. એટલે પછી ભગવાન આત્મા માત્ર જ્ઞાતા દ્રષ્ટા જ હોય અને બીજું કાંઈ કરે નહીં, એવું સ્વરૂપ એને સમજાતું નથી. અથવા તો એને શબ્દમાં જ સમજાય છે, ખરેખર એને ગળે એ વાત ઉતરી નથી. એને એ સ્વીકાર્યું જ નથી કે ભગવાન આત્મા માત્ર જ્ઞાતા દ્રષ્ટા છે, એ સિવાય બીજું કાંઈ નથી. એ કાંઈ કરવાવાળો નથી. એ બીજું કાંઈ કરવાવાળો નથી. એનું આવું સ્વરૂપ નથી. એનું કર્મ સહિત, મલિનતા સહિત સ્વરૂપ નથી. એવી જેને હજી બરાબર દ્રષ્ટિ થઈ નથી, સમજમાં આવ્યું નથી ને, એને પુરુષાર્થ નહીં ઉપડે. પ્રભુ આ વાતને બરાબર પકડવી પડશે, વારંવાર એનો વિચાર કરવો પડશે. ખૂબ ચિંતન મનન કર્યા પછીથી આ વાત પકડાય છે. પણ જો એમાં આળસ કરીને બેસી ગયા કે ના અમે તો બધું સમજ્યા છીએ, તો પ્રભુ ક્યારેય સમજાશે નહીં. આ વાતને સમજવા માટે, એને આત્મસાત કરવા માટે ઘણો પુરુષાર્થ જોઈશે. એકની એક વાત ઉપર ખૂબ વિચાર કરીને ઘોલન ચાલશે, ત્યારે સ્વરૂપની દ્રષ્ટિ થશે. અને એવી સ્વરૂપની દ્રષ્ટિ કરાવવા માટે આવું મહાન શાસ્ત્ર, આવી મહાન ટીકા અને આટલું સ્પષ્ટ કરનાર ગુરુદેવ આપણને મળ્યા, એથી વિશેષ બીજું શું જોઈએ છે? અહીંયા કહે છે કે જુઓ, ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય ઘન પ્રભુ જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપ છે. એનું એવું જ સ્વરૂપ છે. તેમાં પર્યાયમાં જે વિકલ્પ ઉઠે છે, જે ક્ષણિક છે, એવા એ વિકલ્પો, એ ભલે પછી એ દયા, દાન, વ્રત, ભક્તિ કે તપના વિકલ્પ હોય, તો પણ એ વિકલ્પ એ રાગ છે. અને રાગ છે તે વિકાર છે, વિભાવ છે. રાગ આત્માનો ભાવ નથી, કેમ કે એ સદાય આત્મામાં રહેતો નથી. જે સદાય આત્મામાં રહેતું નથી
એ આત્માનો કેવી રીતે હોય? એટલે એ આત્માનો ભાવ નથી, એ વિકાર છે. સ્વભાવ નથી. આત્માનો ભાવ હોય તે સ્વભાવ કહેવાય. આ તો વિકાર છે, વિભાવ છે. તેને જે પોતાનો માની તેનાથી લાભ માને તે અજ્ઞાની છે, મિથ્યા દ્રષ્ટિ છે. એવા મિથ્યા દ્રષ્ટિના રાગ દ્વેષ મોહને અહીંયા આ ગાથામાં રાગ ગણવામાં આવ્યો છે. સમ્યક દ્રષ્ટિના રાગની અહીંયા વાત નથી. સમ્યક દ્રષ્ટિનો રાગ કેવો છે? એ રાગ તો એને ચારિત્ર મોહનીય કર્મના ઉદયના નિમિત્તે પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે થયેલો છે, અને એ હે બુદ્ધિએ છે, એટલે કે એને તો એ છોડવા લાયક જાણે છે એવો એ રાગ છે. એટલે એવા રાગની અહીંયા વાત નથી કરી. અહીંયા રાગીને સમ્યક દ્રષ્ટિ નથી ગણવામાં આવ્યો એની વાત ગાથામાં કરવામાં આવી છે. તો એ રાગી જે કયો, એ રાગી એટલે કેવા રાગવાળો રાગી? તો આવા રાગવાળો રાગી. કેવા? કે મિથ્યા દ્રષ્ટિનો જે રાગ છે એ રાગ દ્વેષ મોહ, એવા રાગવાળો જે છે એવા રાગીને સમ્યક દર્શન નથી, એની અહીંયા વાત કરી છે. એટલે એ વાત અહીંયા સમજાવી છે કે જે આત્માનો ભાવ નથી, વિકાર ભાવ છે, વિભાવ ભાવ છે, એને પોતાનો માને છે, એટલે એને રાગની રુચિ છે. એ રાગ દ્વેષ મોહના ભાવ સાથે એકત્વ છે, મમત્વ છે. એને પોતાના માનવા, એને જસ્ટિફાય કરવું, એનો અર્થ જ એ થયો કે એને ઘણી એમાં રુચિ છે. એટલે પોતાના સ્વરૂપની રુચિ નથી અને રાગની રુચિ છે. આ એવો રાગી છે, મિથ્યા દ્રષ્ટિ છે, એમ અહીંયા તો સિદ્ધ કરવું છે. એટલે અહીંયા એ વાત આવી કે ભાઈ તને સમ્યક દર્શન નથી અને પછી ગમે તેવા શુભ ભાવ પણ હોય, દાનનો ભાવ હોય, વ્રતનો ભાવ હોય, દયાનો ભાવ હોય, તપનો ભાવ હોય, એ બધા ભાવ વિકલ્પ સહિત છે, શુભ ભાવ છે, છતાં પણ એ આત્માના નથી અને તું એને આત્માના માને. શુભ ભાવ તો આવશે, શુભ ભાવ ના આવવાની વાત નથી, શુભ ભાવ તો આવશે. ચોથે પાંચમે છઠ્ઠે ગુણસ્થાને જ્ઞાનીને પણ એવા શુભ ભાવ તો હોય, પણ એ શુભ ભાવ એ મારો સ્વભાવ નથી, મારા સ્વરૂપમાં નથી. એ શુભ ભાવ છે એટલે એ વિભાવ છે, એ સ્વભાવ નથી. શુભ ભાવ અને સ્વભાવનો તફાવત એને સમજવો જોઈએ. એ સ્વભાવ નથી, મારો ભાવ નથી, મારા સ્વરૂપમાંથી ઉત્પન્ન થતો ભાવ એ હોઈ શકે જ નહીં. એ પરનું લક્ષ કરતાં થયેલો ક્ષણિક પર્યાયમાં વિકલ્પ સહિત ઉઠેલો ભાવ છે, તે શુભ ભાવ છે. આવો શુભ ભાવ મારા સ્વરૂપમાં નથી અને છતાંય હું એને મારા સ્વરૂપમાં માનું, તો એનો અર્થ શું થયો? કે મારી માન્યતા ખોટી છે, મારી દ્રષ્ટિ વિપરીત છે. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનના જ્ઞાનમાં જે વાત આવી છે એના કરતાં હું ઊંધી શ્રદ્ધા કરી રહ્યો છું. એટલે એવી ઊંધી શ્રદ્ધાવાળાને મિથ્યા દ્રષ્ટિ કહ્યો છે. શુભ ભાવવાળાને મિથ્યા દ્રષ્ટિ કહ્યો છે એમ નથી, પણ શુભ ભાવને પોતાનો માનવો, જે પોતાના સ્વરૂપમાં નથી એને પોતાનું માનવું, એ વાત અહીંયા તો લીધી છે. એટલે એવા શુભ ભાવને પોતાનો માનવો, એનાથી પોતાને લાભ માનવો, એ વાત અહીંયા લીધી છે. એવા શુભ ભાવને કારણે ધર્મ છે એમ માનવું, આ બધી ઊંધી માન્યતા છે, માટે એ મિથ્યાત્વ કહ્યું છે. તો શુભ ભાવને કારણે એ મિથ્યાત્વ છે એમ નથી કહેવું, પણ શુભ ભાવને પોતાનો માનવો, શુભ ભાવને સ્વભાવ માનવો, શુભ ભાવને લીધે પોતાને લાભ થાય એમ માનવું, શુભ ભાવ છે તે મુક્તિનું કારણ છે એમ માનવું, આ બધી માન્યતાઓ જે છે એ માન્યતાને મિથ્યાત્વ કહ્યું છે. એટલે એવા ગમે તેવા શુભ ભાવ સહિત હોય અને સાથે સાથે એને ગમે તેટલું શાસ્ત્રનું જ્ઞાન હોય, તે છતાં પણ જો એને જે ભાવ પોતાનો નથી, પોતાના સ્વરૂપને કારણે નથી, પોતાના સ્વરૂપમાં એવો ગુણ નથી, છતાંય જે ભાવ થાય છે એવો એ શુભ ભાવ જો એને સારો લાગતો હોય, ઉમદા લાગતો હોય, ઇષ્ટ લાગતો હોય, એ દ્વારા ધર્મ છે એમ માન્યતા હોય, તો ગમે તેટલા શાસ્ત્ર વાંચ્યા હોય તે છતાંય તે મિથ્યા દ્રષ્ટિ છે. આ વાત અહીંયા તો કરી છે. આ જગ્યાએ આખું જોર છે કે રાગી સમ્યક દ્રષ્ટિ નથી. શા માટે રાગી સમ્યક દ્રષ્ટિ ન હોય? એટલે પછી તો ઘણા પ્રશ્નો થાય
કે સમ્યક દ્રષ્ટિને રાગ છે છતાં તમે એને તો સમ્યક દ્રષ્ટિ કહો છો, એવો પ્રશ્ન પણ થાય. એટલે પછી સમ્યક દ્રષ્ટિનો રાગ અને મિથ્યા દ્રષ્ટિના રાગને પણ જુદા પાડવાનું જરૂરી બને. એટલે એનું સમાધાન પણ ગુરુદેવે આપ્યું. એટલે સમગ્ર દ્રષ્ટિથી આ આખી ગાથા આપણને જે સમજાવવામાં આવી છે એ ગુરુદેવે આખો મોક્ષનો માર્ગ એમાં સમજાવી દીધો છે. એ ગાથાને સમજાવતા ગુરુદેવે એમાં આખો મોક્ષ માર્ગ સમજાવી દીધો છે કે કઈ રીતે તારી વાત હોવી જોઈએ, કઈ રીતે તારો દ્રષ્ટિકોણ હોવી જોઈએ, કઈ રીતે તારી શ્રદ્ધા હોવી જોઈએ. આ બધું બહુ સ્પષ્ટ કર્યું છે. જો અહીંયા પણ બહુ સરસ સ્પષ્ટતા કરી છે. કહે છે કે ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય ઘન જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપ છે. આ પહેલી વાત મૂકી કે ભગવાન આત્માનું સ્વરૂપ કેવું છે, અને એની અંદર આ શુભભાવ થાય એ પછી ગમે તે પ્રકારનો શુભભાવ હોય એ વિકલ્પ સહિત છે. એનો સ્વભાવ નથી, એટલે એ રાગ છે. અને રાગ છે તે વિભાવ છે, એટલે કે સ્વભાવ નથી પણ વિભાવ છે. તેને એવા વિભાવને, એવા રાગને જે પોતાનો માની અને તેનાથી લાભ માને તે અજ્ઞાની છે. ભલે એને શાસ્ત્રનું જ્ઞાન હોય છતાં પણ તે અજ્ઞાની છે, અને એની માન્યતા ઊંધી છે, માટે એ મિથ્યા દ્રષ્ટિ છે. એવા મિથ્યા દ્રષ્ટિના રાગ, દ્વેષ, મોહને અહીંયા આ ગાથામાં રાગ ગણવામાં આવ્યો છે. ભગવાન આવા અજ્ઞાનમય રાગને કરીને 84ના અવતારમાં તું અનંત કાળ રખડી રજડી મળ્યો છું. ગુરુદેવ હવે કરુણા કરીને વાત કરે છે કે પ્રભુ, આ રાગને તે તારો જાણ્યો છે, અને રાગમાં ને રાગમાં જ તું સંસારમાં ભ્રમણ કરી રહ્યો છે. 84 લાખ યોનિમાં તારા જન્મ થઈ રહ્યા છે, મરણ થઈ રહ્યા છે. 6 ઢાળામાં આવે છે ને કે મુનિવ્રત ધાર અનંત વાર ગ્રીવક ઉપજાયો, પૈ નિજ આત્મજ્ઞાન વિના સુખ લેશ ન પાયો. શું કહેવું છે એમાં? કે ભગવાન 9મી ગ્રૈવિકના ભવ તે અનંત વાર કર્યા, એમ ભગવાનના શાસ્ત્રમાં કહે છે. તે 9મી ગ્રૈવિક કોણ જાય? 9મી ગ્રૈવિક જવાવાળો કોણ હોય? એક તો આત્મજ્ઞાની હોય એ જાય, અને બીજા આત્મજ્ઞાની ન હોય પણ મિથ્યા દ્રષ્ટિ હોય એ પણ જાય. તો મિથ્યા દ્રષ્ટિ કઈ રીતે જતા હશે? શુભભાવ દ્વારા જાય. શુભભાવને કારણે પુણ્યનો બંધ એટલો પડે કે જેથી તે 9મી ગ્રૈવિક સુધી જાય, એટલે કે એવી દેવની ગતિ પામે. પણ પછી શું થાય? દેવની ગતિ પૂરી થતાં, એ આયુષ્ય પૂરું થતાં, એ સ્થિતિબંધ પૂરો થતાં પછી શું થાય? સમ્યક દર્શન વિનાનો એ પછી શું કરે? એ સમ્યક દર્શન વિનાનો એ એટલો બધો લાંબો કાળ 9મી ગ્રૈવિકે દેવલોકમાં શું કરે? ત્યાં પણ એણે એ જ ભાવ કર્યા હોય, રાગ દ્વેષના જ ભાવ કર્યા હોય. એટલે રાગ દ્વેષને કારણે એણે જે કર્મ બાંધ્યા હોય એ પ્રમાણે એની પછી દુર્ગતિ થાય. દુર્ગતિ એટલે કે એ દેવમાંથી એ મનુષ્યમાં કે તિર્યંચમાં જાય. બીજું શું થાય? એટલે એ અજ્ઞાની છે, ભલે પુણ્યને કારણે 9મી ગ્રૈવિક સુધી જાય, પણ 9મી ગ્રૈવિક સુધી જાય તેથી શું? એ સ્થિતિબંધ પૂરો થતાં છેવટે તો એને પડવાનું જ થશે. કેમ કે સમ્યક દર્શન વિનાનો એ દેવ ત્યાં શું કરશે? દેવલોકમાં પણ શું કરશે? રાગ દ્વેષ સિવાય બીજું કરવાનો શું છે? એટલે એને ત્યાંથી પડવાનું જ થશે. જેને 5 મહાવ્રતનો, 5 સમિતિ, 3 ગુપ્તિનો વ્યવહાર ચોખ્ખો હોય એવા દ્રવ્યલિંગી મુનિ પણ 9મી ગ્રૈવિક જતા હોય છે. ચોખ્ખો વ્યવહાર હોય એટલે શુભભાવ બરાબર હોય, એટલો બધો પુણ્યનો બંધ થાય. એટલે એ મુનિ સમ્યક દર્શન નથી તો પણ એ 9મી ગ્રૈવિક સુધી જાય. પણ તે રાગની ક્રિયાથી પોતાની શુદ્ધ ચૈતન્ય ચમત્કાર વસ્તુ ભિન્ન છે એવી દ્રષ્ટિ કરી નહીં, એટલે કે સમ્યક દર્શન પ્રગટ કર્યું નહીં, અને તેથી ભવના ભ્રમણ અર્થાત 4 ગતિની રજળપટ્ટી મટી નહીં. એ તો બાકી જ રહ્યું. ભવનો અંત નથી આવતો. 9મી ગ્રૈવિક જવાથી કંઈ ભવનો અંત નથી આવતો. એ કરવાથી સમ્યક દર્શન નથી થતું. કોઈને એમ થાય કે મુનિ થયા છે, આટલું બધું પુણ્યનો બંધ પડે છે, તો એને સમ્યક દર્શન કેમ ન થાય? પ્રભુ, સમ્યક દર્શન વસ્તુ જુદી છે અને શુભભાવ વસ્તુ જુદી છે. શુભભાવ દ્વારા સમ્યક દર્શન નથી થતું. પોતાનું શુદ્ધ સ્વરૂપ યથાર્થ સમજી જાણી અને ભેદ જ્ઞાન કરે છે, પોતે સ્વ અને બીજું બધું પર, એવું એને ભેદ જ્ઞાન થાય છે, અને સ્વનું મહાત્મા આવે છે અને સ્વ તરફ ઢળે છે.
તો સમ્યક દર્શન થાય છે. વ્રત તપ આદિના શુભભાવથી સમ્યક દર્શન નથી થતું. એથી પુણ્યનો બંધ થાય, દેવલોકની કે મનુષ્યની ગતિ મળે, પરંતુ એથી સમ્યક દર્શન નથી થતું. અને સમ્યક દર્શન વિના એટલે કે સમ્યક સાચી શ્રદ્ધા વિના એને અનંતાનુબંધી કસાય જાય નહીં. અને અનંતાનુબંધી કસાય જાય નહીં ત્યાં સુધી એને ભવના ભ્રમણ કરવા જ રહ્યા. બહુ શાંતિથી સમજવા જેવી વાત છે. એક એક વાતને ખૂબ વિચારપૂર્વક સમજવાની છે અને જાતે જ નક્કી કરવાનું છે કે મારે હવે શું કરવું. ગુરુદેવે તો ખૂબ સ્પષ્ટતા કરી છે. કહે છે કે પણ તે રાગની ક્રિયાથી પોતાની શુદ્ધ ચૈતન્ય ચમત્કાર વસ્તુ જુદી છે, ભિન્ન છે, એવો એને હજી વિકલ્પ પણ આવ્યો નથી, એવી એને દ્રષ્ટિ પણ થઈ નથી, એવી એને શ્રદ્ધા પણ નહીં થઈ. તેથી એને ભવના ભ્રમણ થાય છે. જેને રાગ કોને કહેવો એની ખબર જ નથી. શુભ ભાવ છે એ રાગ છે એમ એને ખબર નથી ને શુભ ભાવ છે એ જ ધર્મ છે એમ કરીને વિશેષતાથી શુભ ભાવમાં ને શુભ ભાવમાં જ રચ્યો પચ્યો રહે છે અને ખૂબ પુણ્યનો બંધ કરે છે. પણ એથી શું? એવા વ્રત તપ કરવાથી શું મળ્યું? દેવની ગતિ મળી, એટલે કે સંસાર મળ્યો. બીજું શું મળ્યું? એ સંસાર એનાથી ફળે, પણ સંસાર રહિત નહીં થવાય. કહે છે ભગવાન તું કોણ છો? કે સર્વજ્ઞ સ્વભાવી આત્મા છો, સર્વજ્ઞ સ્વભાવ તારું સ્વપદ છે. હવે અલ્પજ્ઞતા પણ જ્યાં તારામાં નથી ત્યાં વળી રાગ ક્યાંથી આવ્યો? તારામાં અલ્પજ્ઞતા પણ નથી તો પછી તારામાં રાગ ક્યાંથી આવ્યો? રાગ તારો સ્વભાવ નથી, તારામાં છે જ નહીં. અને એવા રાગને તું શા માટે તારો માને છે? રાગ સાથેનું એકત્વ છોડાવવાની આ તો વાત છે. ગુરુદેવ આપણને રાગ સાથેનું એકત્વ મમત્વ છે એ છોડાવી રહ્યા છે. પર પદાર્થ સાથેનું એકત્વ મમત્વ છોડવાની વાત તો સ્થૂળ થઈ. અહીંયા તો શુભ ભાવ છે એના પ્રત્યે એને જે રુચિ છે એનું એકત્વ મમત્વ છે, એ મારો છે, એ હું છું, એ દ્વારા મને લાભ છે, એ છોડી અને પોતાના સ્વરૂપમાં જવાની વાત ચાલે છે. શું કહે છે ગુરુદેવ? કે ભાઈ પર્યાયમાં જે શુભાશુભ રાગની વૃત્તિ ઉઠે તે વિકાર છે, વિભાવ છે, એ તારો સ્વભાવ નથી. એ વિભાવને જે પોતાનો માને છે તે અપદને સ્વપદ માને છે. આ વિભાવ છે, વિકારી ભાવ છે, તે અપદ છે. એ પોતાનું પદ નથી, એ પોતાનું સ્વરૂપ નથી, એ પોતાની ચીજ નથી. એને એ પોતાનું પદ માને છે, એને એ પોતાની ચીજ માને છે, એને એ પોતાનો સ્વભાવ માને છે. આ મિથ્યાત્વ છે. એટલે એમાં કોઈ પણ શુભ ભાવ હોય, વ્રત આદિના પુણ્ય પરિણામનો શુભ ભાવ છે તો પણ એ શુભ ભાવ છે એ શુભ ભાવ પોતાનો નથી. પોતાનો નથી એટલે કે પોતાના સ્વરૂપમાં નથી. થયો છે તો એને જ પરિણામ તરીકે, તો એ પરિણામ એના જ છે, એ બીજા કોઈના નથી, અજીવના નથી, એ જીવના જ પરિણામ છે. પણ એ એના સ્વરૂપમાં નથી, એનાથી જુદો ભગવાન આત્મા પોતે ત્રિકાળ શુદ્ધ છે અને એ પરિણામ એ ક્ષણિક છે, એ પર્યાયમાં છે, એ શાશ્વત રહેવાવાળા પરિણામ નથી, એ પરિણામ કાયમ થતા પણ નથી. એટલે એ પોતાનું પદ નથી, એટલે એ અપદ છે. અને એવા વ્રત આદિના પુણ્ય પરિણામ એટલે શુભ ભાવ એ અપદ છે, એ જીવનું સ્વપદ નથી. કેટલી સ્પષ્ટતાથી વાત કરી છે. જીવનું એ પદ નથી પ્રભુ, એ જીવનો સ્વભાવ નથી, એ જીવમાં નથી. જીવનો ત્રિકાળી સ્વભાવ શું છે? સર્વજ્ઞ સ્વભાવી ભગવાન આત્માનો બીજો શું સ્વભાવ હોય? એમાં રાગ ક્યાંથી આવ્યો? એનો તો જ્ઞાયક સ્વભાવ હોય, એને રાગ હોય નહીં. આગળ પણ અહીંયા 120મા પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં 5મી લીટીમાં કહે છે કે આનંદ કંદ સ્વરૂપ પ્રભુ આત્મામાં પર્યાયમાં જે રાગનો વિકલ્પ ઉઠે તે મારો છે અને એનાથી મને લાભ થાય છે એમ માનવું તે મિથ્યાત્વ છે. આવા મિથ્યાત્વ સહિતના રાગને અહીંયા રાગ કહ્યો છે. એવા રાગની અહીંયા વાત ચાલે છે. આપણે પહેલાં શરૂઆતમાં જે સ્પષ્ટતા કરી કે કયા રાગની આપણે વાત કરી રહ્યા છે. આગળ કહે છે છેલ્લા પેરેગ્રાફમાં કે અરે રે એણે કદી પોતાની દયા પાળી નહીં. ગુરુદેવ કરુણા કરી અને કહે છે કે
જીવો શું કરી રહ્યા છે, જીવ કેમ રખડી રહ્યો છે, આ બધા જીવો કેમ ભ્રમણમાં ભટકી રહ્યા છે. કહે છે કે એણે કદી પોતાની દયા પાળી નહીં. એને પોતાની દયા પાળી નહીં એટલે કે પોતે અનંત જ્ઞાન અને અનંત દર્શનનો પિંડ મહાપ્રભુ છે. એવા પોતાના જીવનના જીવતરની હયાતી છે, પોતે હોવાપણે છે, તે એણે કદી માન્યું નહીં. સ્વની હયાતી, પોતાનું હોવાપણું, પોતાની સત્તાનો એણે સ્વીકાર કર્યો નહીં. પોતાના સ્વરૂપને જાણ્યું નહીં. એવી પોતાના જીવનના જીવતરની હયાતી છે, એણે તેને કદી માની નહીં, જાણી નહીં, અને રાગની ક્રિયાવાળો હું છું એમ જ સદા માન્યું. આવી મિથ્યા માન્યતા વડે એણે પોતાને સંસારમાં દુઃખના સમુદ્રમાં ડૂબાડી રાખ્યો છે. એટલે આમ એણે પોતાની દયા કરી નહીં, પોતાના સ્વભાવને જાણ્યો નહીં, અને પોતાના સ્વભાવને જાણ્યા વિના મિથ્યાત્વ ભાવે પરિણમી અને આ સંસારમાં એણે પોતાને ડૂબાડી રાખ્યો છે. એટલે પોતાની દયા નથી પાળી. પોતે ડૂબ્યો છે, એને બચાવવાનો છે, એને બહાર કાઢવાનો છે, એ તો એ કરતો નથી. સંસાર સમુદ્રમાં એણે પોતાને ડૂબાડી રાખ્યો છે, એમાંથી એને બચાવવાનો છે, એને તો એ બચાવતો નથી. પોતાની દયા તો પાળતો નથી અને પરની દયા કરવા નીકળ્યો છે. એણે પોતાની દયા તો કરી નહીં અને પરની દયા કરવાના ભાવ કર્યા. અરે ભાઈ, ભાવ કર્યા એથી શું થઈ ગયું? એ પરની દયા કાંઈ પાળી શકે છે? પરના કાર્યો કરી શકે છે? પર દ્રવ્ય જુદું, એમાં એ કાંઈ પણ કરી શકતો નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી. તો પછી એ પરની દયા ક્યાં પાળી શકે છે? માત્ર પરની દયા પાળવાના ભાવ કર્યા. પરનું આત્મા શું કરી શકે? સ્વદ્રવ્ય પરદ્રવ્યનું શું કરે? કાંઈ કરે નહીં. પરની દયા પાળવાનો ભાવ છે, તે શુભ ભાવ છે, એ રાગ છે. અને એ રાગ કરતાં એને પોતાના સ્વભાવ ભાવની હિંસા થાય છે. પરની દયા પાળવાનો ભાવ તે શુભ રાગ છે, અને એવા શુભ રાગે પરિણમતા એ સ્વભાવ ભાવની હિંસા કરે છે. પોતાનો ચૈતન્ય જ્ઞાન સ્વભાવ છે, એવા ભાવે પરિણમવું જોઈએ. તો એવા સ્વભાવ ભાવનો ઘાત કરીને, એવા સ્વભાવ ભાવની હિંસા કરીને એ શુભ ભાવે થાય છે. શુભ ભાવે થવું એટલે શું? સ્વભાવ ભાવની હિંસા કરવી, સ્વભાવ ભાવનો ઘાત કરવો. કૃપાળુ દેવે પણ આ વાત કરી છે. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં હો રાચી રહો. દરેક ક્ષણે તમે તમારા સ્વભાવ ભાવની હિંસા કરી અને કેમ રાચી રહ્યા છો? પછી એ રાચી રહ્યા છો એમાં તમારો શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય, ગમે તે હોય. તમે જોબના વિચારમાં રાચી રહ્યા હો, કારના વિચારમાં રાચી રહ્યા હો, કે ટીવી જોવામાં રાચી રહ્યા હો, કે શાસ્ત્રના અભ્યાસમાં રાચી રહ્યા હો, પણ તે બધા જ ભાવ, શુભ અને અશુભ બધા ભાવ, પૂજા ભક્તિ વિનયના ભાવ, બધા ભાવ છે. એ બધા શુદ્ધ ભાવ, સ્વભાવ ભાવના ઘાત કરીને થાય છે. બહુ શાંતિથી સમજવા જેવું છે ભાઈ. શુદ્ધ ભાવ છે, સ્વભાવ ભાવ છે, એ પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરીને પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ત્યાં લઈ જઈને થાય છે. એ જ એનું ત્રિકાળ સ્વરૂપ છે અને એ જ રીતે એ શાશ્વત રહી શકે એમ છે. તો એવો સ્વભાવ ભાવ એ પરિણમવો જોઈતો હતો. સ્વભાવ ભાવે એને રહેવું જોઈતું હતું. સ્વભાવ ભાવે જ હોવો જોઈએ, પરંતુ એ સ્વભાવ ભાવે રહેતો નથી અને બહારમાં પરનું લક્ષ્ય કરી અને શુભાશુભ ભાવે થાય છે. એમ કરતાં એના સ્વભાવ ભાવની હિંસા થાય છે. એટલે એમાં પછી પરની દયા પાળવાનો શુભ રાગ છે, શુભ ભાવ છે, તો પણ એ હિંસા જ છે. કોની હિંસા છે? સ્વભાવ ભાવની હિંસા છે. અને સાથે ને સાથે હું પરની દયા પાળી શકું છું એવી માન્યતા, એ પણ મિથ્યાત્વ છે. અને મિથ્યાત્વનું પાપ પણ છે. સાથે મિથ્યાત્વનું પાપ પણ છે. મિથ્યાત્વ તો મહાપાપ છે. અહીં આવા મિથ્યાત્વ સહિતના રાગને રાગ ગણ્યો છે. ગુરુદેવ કહે છે કે હવે તમને બરાબર સમજાયું હશે. આગળ આ જ પાના 121 ઉપર છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે શુદ્ધ ચૈતન્ય મૂર્તિ આનંદ કંદ પ્રભુ આત્માનો જેને
સ્વાનુભવમાં સ્વાદ આવ્યો છે તે સમ્યક દ્રષ્ટિ છે. પણ અજ્ઞાનીને સમ્યક દર્શન વિના રાગનો સ્વાદ આવે છે. જ્ઞાની સમ્યક દ્રષ્ટિને તો સ્વાનુભૂતિનો સ્વાદ છે, સ્વના અનુભવનો સ્વાદ છે, અલૌકિક, જે લોકમાંથી ક્યારેય ના આવે એવો, અતિન્દ્રિયપણે, જે ઇન્દ્રિય દ્વારા ન અનુભવી શકાય પણ અતિન્દ્રિયપણે અનુભવી શકાય એવો એ આનંદ સ્વાનુભૂતિમાંથી પ્રાપ્ત થાય છે. શુદ્ધ ચૈતન્ય ભગવાન આનંદ કંદ પ્રભુ છે ને, અંદરમાં પડ્યો છે, બિરાજે છે, એનો અનુભવ કરતા, એવા સ્વનો અનુભવ કરતા સ્વાનુભૂતિમાં જે સ્વાદ આવ્યો છે એ અલૌકિક આનંદનું વેદન છે. અને એવું વેદન જેને થયું છે એ સમ્યક દ્રષ્ટિ છે. એટલે સમ્યક દ્રષ્ટિને તો સ્વાનુભૂતિનો સ્વાદ છે, પણ અજ્ઞાનીને, મિથ્યા દ્રષ્ટિને સમ્યક દર્શન નથી, એટલે એને શેનો સ્વાદ છે? એને રાગનો સ્વાદ છે. એ રાગના સ્વાદમાં રાચી રહ્યો છે અને તે રાગના સ્વાદને લીધે વિષયના સ્વાદથી નવા કર્મ બાંધે છે, વિષયોમાં રાચી રહ્યો છે. વિષયોને ભોગવી શકતો નથી, પણ ભોગવવાના ભાવમાં એ રાચી રહ્યો છે, એટલે એને આશ્રવ અને બંધ થાય છે. પર પદાર્થને એ ભોગવી શકતો નથી, પણ પર પદાર્થને ભોગવવાનો ભાવ અને ભોગવું છું એમ કરી અને એ આશ્રવ અને બંધ કરે છે. પોતાના સ્વભાવ ભાવથી જુદા ભાવે, વિભાવ ભાવે રાચી રહેતા એને આશ્રવ અને નવા કર્મ બંધાય છે. પરંતુ જેણે રાગના સ્વાદની રુચિ છોડી અને ચિદાનંદ આનંદ ગંધ સ્વરૂપ નિજ આ પરમાત્મા દ્રવ્યમાં અંતરદ્રષ્ટિ કરી છે, જેણે રાગના સ્વાદની રુચિ છોડીને ચિદાનંદ ઘન સ્વરૂપ નિજ પરમાત્મા દ્રવ્યમાં દ્રષ્ટિ કરી છે, એટલે અંતરદ્રષ્ટિ કરી છે, તેને આત્માના આકુળતા વિનાના, એટલે અનાકુળ અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. તેને ચારિત્ર મોહના ઉદયવશ કિંચિત રાગ થાય છે, ક્યારેક એને પણ એવો શુભ ભાવ આવે છે, રાગ થાય છે, પણ તે રાગની ગણતરી અહીંયા ગણવામાં આવી નથી, એવા રાગની અહીંયા વાત કરી નથી. અનંતાનુબંધી સિવાયનો તેને રાગ હોય છે, એટલે એને અનંત અનુબંધ થાય એવા હવે કશાય નથી, એટલે એનો રાગ એવો છે, અનંતાનુબંધી સિવાયનો એનો રાગ છે, એટલે એને અહીંયા નથી ગણવામાં આવ્યો. કેમ કે મુખ્ય પાપ તો મિથ્યાત્વ અને અનંતાનુબંધી જ છે. અનંતાનુબંધી અને મિથ્યાત્વનો વિચાર કરવો રહ્યો, એ સાથે જે રાગ છે એ પછી શુભ હોય કે અશુભ હોય, એ માત્ર બંધનું કારણ અને રખડવાનું જ કારણ છે. એમાં નિર્જરા થતી જ નથી, શુભ ભાવ દ્વારા નિર્જરા થતી જ નથી. સંવરમાં પોતે રહ્યો છે, એટલે પોતાના સ્વરૂપમાં રહ્યો છે, ત્યારે એને નિર્જરા થાય છે. એટલે મુખ્ય પાપ તો મિથ્યાત્વ અને અનંતાનુબંધીનું જ છે, મિથ્યાત્વ સહિત છે, એટલે સમ્યક દર્શન વિનાનો એને સંવર પણ નથી, એટલે એને નિર્જરા પણ નથી. ભલે એ વ્રત તપ બધામાં હોય, તે છતાં એ બધું શુભભાવ છે અને એ પુણ્યબંધનું કારણ જ છે. આગળ અહીંયા 122મા પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે ચોથે પાંચમે છઠ્ઠે ગુણસ્થાને સમ્યક દ્રષ્ટિને જે ચારિત્ર મોહના ઉદય સંબંધી રાગ છે તે જ્ઞાન સહિત છે. જો પહેલાં મિથ્યા દ્રષ્ટિના રાગની બધી વાત કરી અને એ સિદ્ધ કર્યું કે એટલા માટે એને સમ્યક દર્શન ન હોય એવો એ રાગી છે, એટલા માટે એને સમ્યક દર્શન ન હોય, એ બધી વાત કરી, એના રાગની વાત કરી. હવે અહીંયા સમ્યક દ્રષ્ટિના રાગની વાત કરી છે અને એને આગળ વધારે વિસ્તાર કરતાં સમજાવે છે કે ચોથે પાંચમે અને છઠ્ઠે ગુણસ્થાને સમ્યક દ્રષ્ટિને જે ચારિત્ર મોહના ઉદય સંબંધી રાગ છે તે જ્ઞાન સહિત છે, એટલે કે પોતે સમ્યક જ્ઞાન સહિત છે. એટલે શું કે જ્ઞાની છે તો જ્ઞાનીને તે રાગ પોતાના જ્ઞાનમાં ભિન્ન મેલપણે ભાસે છે, પોતાના સ્વભાવપણે, પોતાના સ્વરૂપપણે, પોતાની ચીજપણે, પોતાપણે એ રાગ નથી ભાસતો. શુભભાવ તો ચોથે પાંચમે છઠ્ઠે જ્ઞાનીને પણ આવે છે, પણ એવા એ જ્ઞાનીને પોતાના જ્ઞાનમાં એ રાગ પોતાથી જુદો
ભિન્ન મેલપણે ભાસે છે, ઉપાધિરૂપ ભાસે છે, એ છોડવા લાયક છે એમ ભાસે છે. એને તો એમ છે કે હું તો પૂર્ણ આનંદનો નાથ ભગવાન છું, અને આ રાગ છે તે મેલ છે, જુદો છે, પર છે, એવી સમ્યક દ્રષ્ટિને સમકીતીને દ્રષ્ટિ હોય છે. એટલે એ તો એમ માને છે, સમકીતી તો એમ માને છે કે હું તો પૂર્ણ સ્વરૂપ છું, શુદ્ધ સ્વરૂપ છું, મારામાં આ રાગ અને મેલ હોઈ શકે જ નહીં. હું તો પૂર્ણ આનંદનો નાથ જ્ઞાયક ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક જ છું. અને આ રાગ છે જે પર્યાયમાં છે, જે ક્ષણિક છે, જે મારા પુરુષાર્થની નબળાઈને કારણે આવ્યો છે, એ મારાથી જુદો છે, એ મેલ છે, એ પર છે, એ ઉપાધિજનિક છે, એ બંધનું કારણ છે, એ મારા રૂપે નથી, એ મારું સ્વરૂપ નથી, એ વિભાવ છે. એમ સમકીતીને રાગ પોતાનાથી ભિન્નપણે ભાસે છે. હું આત્મા આનંદમય છું, અને આ રાગ છે તે પર છે, એ જુદો છે. એમ રાગનું તેને યથાર્થ જ્ઞાન છે, રાગનું એને જ્ઞાન છે, એને એ બીજા જ્ઞેયની માફક એને જાણે છે, એ જ્ઞેય છે, રાગને એ જાણે છે. અને એ જ્ઞેય એનું લક્ષ કરીને જ્ઞેય થાય છે, અને જ્ઞેયને જાણે છે એમ નહીં, પણ એ એને જણાય છે. સ્વરૂપનું લક્ષ કરતાં એને એ પણ જ્ઞેય તરીકે જણાય છે. એને એ માત્ર જાણવા દેખવાવાળો છે, અને એની સાથે એને એકરૂપતા નથી, એ રાગને પોતાનો માનતો નથી. આવું સમકીતીનું જ્ઞાન છે, આ યથાર્થ જ્ઞાન છે, આ સમ્યક જ્ઞાન છે. ગુરુદેવ કહે છે કે આ બધું સમજવાની ચિંતા છોડીને એ બિચારો કુટુંબમાં અને પરિવારમાં અને સમાજ સેવામાં એમાં જ પડ્યો રહ્યો છે, એને નવરાશ જ નથી. અરે ભગવાન, આ સમાજની સેવા અને કુટુંબની સેવાને કરી શકે છે ખરો? કરી શકે છે? જે કાંઈ કરી શકતો નથી એના પ્રત્યે એને કરવાની વૃદ્ધિ છે, અને જે કરી શકે છે એ એને કરવું નથી. અનાદિનું આમ જ ચાલ્યું આવે છે. અહીં તો એમ કહે છે કે સમ્યક દ્રષ્ટિને જે રાગ છે તે જ્ઞાન સહિત છે. તીર્થંકર ભગવાન ચક્રવર્તી હોય, જન્મથી એ ક્ષાયિક સમકીતી હોય, અને પછી એ રાજા હોય કે તીર્થંકર હોય, એ ચક્રવર્તી હોય, એ ભલે હજી સંસાર અવસ્થામાં છે ત્યારે 96,000 સ્ત્રી હોય, 96 કરોડ પાયદળ હોય, 96 કરોડ ગામ હોય, આવું બધું ચક્રવર્તીને હોય, બધું હોય, બધો વૈભવ હોય, છતાં તે સંબંધીનો જે રાગ છે એ રાગને એ જાણે છે, એટલે જ્ઞાન સહિત છે. અર્થાત તે એને પોતાનાથી ભિન્ન જુદો જ છે એમ જાણે છે, એ ચીજ પોતાની નથી. એટલે રાગમાં ક્યાંય એમને સ્વામિત્વ નથી. બહુ સૂક્ષ્મ વાત છે. ચક્રવર્તીને આ બધું હોય છે એમ આપણે જ્યારે કહીએ, પણ પ્રભુ ચક્રવર્તીને છે શું? એને કાંઈ નથી. એને એ નથી, પોતાને શ્રદ્ધા તો પોતાના સ્વરૂપની જ છે, બીજું બધું જુદું છે તો જુદું જ છે, એનો એને રાગ નથી. તો કોઈ પૂછે છે કે તો લડાઈ શા માટે કરે છે? પ્રભુ લડાઈ એ નથી કરતા, એ તો પોતે પોતાના સ્વરૂપમાં જ રહે છે. કર્મના ઉદયને કારણે જે થઈ રહ્યું છે એને એ માત્ર જાણે છે. કોણ લડાઈ કરે? કોણ લડવા જાય? કોણ છખંડને સાધે? એ તો પોતાના સ્વરૂપને જ સાધે છે. એ તો કર્મના ઉદયને કારણે જે થઈ રહ્યું છે તે થઈ રહ્યું છે. ચારિત્ર મોહનીય કર્મનો ઉદય જેટલો છે તે પ્રમાણે એ બધા સંયોગો સર્જાય છે, અને એ તરફ એમનું લક્ષ જાય છે. તો એ હે બુદ્ધિએ લક્ષ જાય છે કે આ એક પણ વસ્તુ મારી નથી, એ મારો ભાવ નથી, એ મારા સ્વરૂપમાં નથી. એમ એ બધાને એ જાણે છે. આ વૈભવ છે એ મારો નથી, એનાથી પોતે તો અલિપ્ત છે. એ પોતાના સ્વરૂપને સાધે છે, છ ખંડને સાધે છે. એમ કહેવું તો એ ઉપચાર છે. આવી વાત છે પ્રભુ. અહીંયા 123માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ આગળ સમજાવે છે કે ભાઈ તું ભગવાન સ્વરૂપ છો, તું ભગવાન સ્વરૂપ છો હો, એમ કહી અને આપણને જાણે કે ખાતરી કરાવતા હોય ને. કેટલી કરુણા વરસે છે ગુરુદેવને, કેટલી કરુણા છે કે ભાઈ તું ભગવાન સ્વરૂપ છો હો. બાળકને આપણે સમજાવીએ ને કે ભાઈ તું આમ છો, ભાઈ તું ભગવાન સ્વરૂપ છો હો.
પણ આપણે ક્યાં માન્યું? ગુરુદેવે તો ઘણીવાર સમજાવ્યું પ્રભુ, પણ આપણે પર્યાય દ્રષ્ટિને છોડીને અંદરમાં જતા જ નથી. પર્યાય દ્રષ્ટિ છોડીને અંદર સ્વભાવથી જે જુએ એ તો સ્વરૂપને પામે જ છે. એટલે પર્યાય દ્રષ્ટિ છોડી અંદર સ્વભાવથી જુએ તો બધાય આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન છે. એવી હૈયાધારણ ગુરુદેવે કાંઈ અમસ્તી નથી આપી, જેમ છે તેમ જ કહ્યું છે. એક શબ્દ ગુરુદેવનો સત્ય છે. ક્યાંય કોઈ વાત એમ માત્ર કહેવા ખાતર કહી છે એમ નથી. જેવું પોતે અનુભવ્યું છે એવું જ કહ્યું છે. એટલે કહે છે કે પર્યાય દ્રષ્ટિ છોડીને અંદર સ્વભાવથી જુએ તો બધાય આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન છે. આવા પોતાના સ્વરૂપમાં જેણે અંતરદ્રષ્ટિ કરી તે સમ્યક દ્રષ્ટિ છે. અને તે સમ્યક દ્રષ્ટિ રાગને કર્મ ઉદયથી થયેલો રોગ જાણે છે. રાગને તો એ રોગ સમાન જાણે છે. અને રોગ તો કોને દૂર ન કરવો હોય? એટલે રોગને કોઈ ભલો જાણતું નથી. રોગથી પોતાને લાભ છે એવું કોણ જાણે છે? કોઈ જાણતું નથી. એટલે સમ્યક દ્રષ્ટિ એ રાગને રોગ સમાન જાણે છે. સમ્યક દ્રષ્ટિને આ વ્રત નિયમ આદિ સંબંધી અને કિંચિત વિષય સંબંધી પણ રાગ આવે છે, પણ તેને તે રોગ સમાન જાણે છે, ઝેર સમાન જ જાણે છે અને તેને મટાડવા જ ઈચ્છે છે. સમ્યક દ્રષ્ટિ એવા રાગને કાઢવા જ ઈચ્છે છે. જેને આત્માના અનાકૂળ આનંદનો સ્વાદ આવ્યો છે એવો સમકીતી, એને રાગનો સ્વાદ તો દુઃખમય લાગે છે. એને સમકીતીને રાગનો સ્વાદ વિરસ દુઃખમય લાગે છે અને તેથી તે સર્વ રાગને મટાડવા જ ઈચ્છે છે. જેમ કાળો નાગ ઘરમાં આવે તો તેને કોઈ રાખતું નથી, એને ઘરની બહાર મૂકી આવે છે ને, કે ઘરમાં રાખે છે, એને ઘરની બહાર મૂકી આવે છે ને. તેમ સમકીતીને જે આ રાગ આવ્યો છે એને એ કાળા નાગ સમાન જાણે છે અને એને એમ જાણીને એને દૂર કરવા ઈચ્છે છે. એ રાખવા ઈચ્છતો નથી. એટલે વ્રત આદિના રાગમાં તેને હોશ હરખ નથી, પરંતુ પોતાની પુરુષાર્થની નબળાઈને કારણે એવો રાગ છે. પણ એ રાગને સત્વરે છોડીને પોતાના સ્વરૂપમાં સ્વભાવ ભાવમાં લીનતા માટેનો પુરુષાર્થ એને તો હોય છે. કોઈ કહે કે આવો ધર્મ, આમાં બીજી કાંઈ વાત તો કરવાની તો આવી નહીં. તો ગુરુદેવ કહે છે કે ભાઈ, જેને એમ લાગે છે એને કહીએ છીએ કે ભગવાન તે ધર્મ કદી સાંભળ્યો નથી. સાચો ધર્મ શું છે એ તે કદી સાંભળ્યો નથી. અંદર સ્વરૂપ શું છે તેની તને ખબર નથી. એક સમયમાં પ્રભુ તારી શક્તિનો કોઈ પાર નથી, એવું તારું મહિમાવંત સ્વરૂપ છે. સકળ લોકને જાણી શકે એક સમયમાં, અને સકળ લોકને ત્રણેય કાળની બધી પર્યાયને તું જાણે એવો ભગવાન આત્મા તું છો. પરંતુ એવા સ્વરૂપને તે જાણ્યું નથી, એટલે તને એનો મહિમા આવ્યો નથી. ત્રણ કાળ ત્રણ લોકના દ્રવ્ય ગુણ પર્યાયને એક સમયમાં દેખે જાણે એવી અચિંત્ય ચૈતન્ય શક્તિ અંદર તારામાં પડી છે. આ દરેકને માટે વાત છે, જીવ માત્રની વાત છે. દરેક જીવને, નિગોદના જીવની પણ આ વાત છે. એ હાથીનો જીવ હોય તો એને માટે પણ એ વાત છે, કીડીના જીવની પણ વાત છે, દેવના જીવને માટે પણ એમ જ છે. જીવ માત્રમાં આ શક્તિ પડી છે, પણ એવી ચૈતન્ય શક્તિ તરફ જેનું લક્ષ ગયું નથી એને બિચારાને એ હીરો છે એ પથરા જેવો લાગે છે. આવી પોતાની શક્તિનો મહિમા લાવી જે અંતર એકાગ્ર થયો તેને સ્વરૂપનો સ્વાદ આવ્યો, એને સમ્યક દર્શન થયું. અને તે સ્વરૂપના સ્વાદવાળો સમકીતી એને જે વ્રત આદિનો રાગ આવે તેનો સ્વાદ પણ એને ઝેર જેવો લાગે છે. વ્રત આદિનો સ્વાદ એને, શુભરાગનો સ્વાદ એને ઝેર જેવો લાગે છે. એમ અહીંયા કહેવું છે. ગજબ વાત છે પ્રભુ. અજ્ઞાનીને શુભરાગ આવે એટલે એ હરખાઈ જાય. અજ્ઞાનીને શુભરાગ આવે એટલે એ હરખાઈ જાય. જ્યારે જ્ઞાનીને એ શુભરાગ આવે તો એને રોગ સમાન જાણે, ઝેર સમાન જાણે, કાળા નાગ સમાન જાણે. જ્ઞાની એ શુદ્ધ ચૈતન્યનો આશ્રય લઈને રહ્યો છે અને અજ્ઞાનીને એવા શુદ્ધ ચૈતન્યનો આશ્રય નથી. બેની વાત તદ્દન ભિન્ન છે. જ્ઞાનીને શુદ્ધ ચૈતન્યનો આશ્રય છે ને, તેથી તે રાગથી વિરક્ત છે અને જે રાગ થાય તેને રોગ સમાન જાણી મટાડવા ઈચ્છે છે.
સૂક્ષ્મ વાત છે ભાઈ. ચૈતન્યનું શરણ પામ્યા વિના દુનિયા ક્યાંય રઝળતી રડતી દુઃખમાં ડૂબી જશે, પત્તોય નહીં લાગે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે આજના સ્વાધ્યાય સંબંધી આપના પ્રશ્નો અથવા પ્રતિભાવ હોય તો આપણે વિચાર કરીએ. હવે પ્રેઝન્ટેશન મોડ ઉપરથી કોન્વર્સેશન મોડ ઉપર મૂકવામાં આવે ત્યારે એક ખાસ વિનંતી કે *6 દબાવી અને આપનું માઇક્રોફોન મ્યુટ રાખો, અને જો આપને બોલવું હોય તો *6 દબાવીને માઇક્રોફોન ફરીથી ચાલુ કરી શકશો. ખાસ બધાને વિનંતી કે જો બોલવું હોય તો જ માઇક્રોફોન અનમ્યુટ કરો, અન્યથા કૃપા કરીને *6 દબાવી અને માઇક્રોફોન મ્યુટ રાખો, જેથી કરીને જેને બોલવું છે, જેને વાત કરવી છે, એ વાત બધાને સારી રીતે સંભળાય. ગુરુદેવના પ્રવચનમાં જે ભાવ ભર્યા છે એ ભાવને આત્મસાત કરતાં તો જાણે એમ થાય કે આપણે જીવન આખું ગુમાવી દીધું. હવે શ્રેષ્ઠ જીવન આ સિવાય બીજું કાંઈ કરવા જેવું નથી એમ જ લાગે. એક શબ્દ છે એ શાસ્ત્ર જ બની છે. રમેશભાઈ સંભળાય છે? ક્વેશ્ચન છે. હા રમેશભાઈ, હા સંભળાય છે મને. ક્વેશ્ચન પૂછે છે અતુલભાઈ. હા સંભળાય છે તમને? આ સંભળાય છે, પણ એમને બોલવા દો. ફરીથી બોલો અતુલભાઈ, મને સંભળાય છે. મેં કીધું હમણાં આપણે કીધું ને કે પરમ પૂજ્ય ગુરુદેવ શ્રીના એક શબ્દ જે છે એમની શ્રી મુખેથી જે શબ્દ એવા કે આપ શાસ્ત્ર જેવા બની ગયા છે. બરાબર છે, ખરી વાત છે. એવું જ છે. તમારો પ્રતિભાવ એકદમ બરાબર છે. 19 વખત સમયસાર વંચાયું, બીજા શાસ્ત્રો પણ ઘણી વાર વંચાયા, પણ સમયસાર તો ગુરુદેવે ક્યારેય છોડ્યું નહીં. સભામાં 19 વખત, અને પોતે તો કેટલી વાર વાંચ્યું, દિવસમાં કેટલી વખત એ સમયસારની ગાથાઓ ઉપર એ મનન મંથન ચિંતનમાં ઊંડા ઉતરી જતા હતા. કોઈની સાથે વાત કરતા હોય, ચંદુભાઈ સાથે વાત કરતા હોય, હિંમતભાઈ સાથે વાત કરતા હોય, આહાર લેવા માટે જતા હોય, પણ એક જ વાત ચાલતી હોય, એમના હૃદયમાં જે ભાવ ભર્યા છે એની વાત એ કહે. અને આ તો પ્રત્યક્ષ મને અનુભવ છે એટલે હું કહું છું. એમની દ્રષ્ટિ તો એક જ આત્મા ઉપર જ હતી, અને એ સમયસારનો બધો પ્રતાપ છે. પૂર્વનું એવું લઈને આવ્યા હતા, અને પછી એ લઈને આવ્યા હતા એટલે એમને પછી નિમિત્ત પણ એવું જ મળ્યું. કુંકુંદાચાર્ય ભગવાનના શાસ્ત્રો મળ્યા, અને અમૃતચંદ્રાચાર્ય ભગવાનની, આ જયસેન આચાર્ય ભગવાનની ગાથાઓ મળી, એમની ટીકા મળી, અને પછી તો શું બાકી રહે એમ. એટલે જે વિસ્તાર કર્યો છે એને ગંભીરતાપૂર્વક લઈએ, શાંત ચિત્તથી સમજીએ, તો આપણને એમ થાય કે સમયસાર તો ક્યારેય છોડાય જ નહીં. જીવન માત્ર સમયસાર છે. કૃપાળુદેવે પણ કહ્યું છે ને, દ્રવ્યાનું યોગ એ કંઈ ગ્રંથ છે, એ ગ્રંથનો પ્રકાર છે, એમ નથી. દ્રવ્યાનું યોગના ગ્રંથ આપણે એમ કહેવું એ તો ઉપચારથી કથન છે. દ્રવ્યાનું યોગ તો પ્રગટ કરવા યોગ્ય છે. કૃપાળુદેવે દ્રવ્યાનું યોગ પ્રગટ કરવાની વાત કરી છે, અને આપણે તત્વધારાના સ્વાધ્યાય વખતે આ વાતની છણાવટ ઘણી કરી હતી. દ્રવ્યાનું યોગ એટલે આત્માનો યોગ. આત્માનો યોગ એ તો પ્રગટ કરવાનો છે. એવું આ શાસ્ત્ર અદ્ભુત શાસ્ત્ર છે, એની શું વાત કરીએ. હું એ વાત કરતો હતો કે દ્રવ્યાનું યોગના શાસ્ત્ર એમ આપણે કહીએ, પણ દ્રવ્યાનું યોગના શાસ્ત્ર એમ કહેવું એ તો ઉપચાર છે. ખરેખર તો કૃપાળુદેવે તો એમ કહ્યું છે કે દ્રવ્યાનું યોગ પ્રગટ કરવા યોગ્ય છે. દ્રવ્યાનું યોગ, દ્રવ્ય એટલે પોતાનો આત્મા, ભગવાન આત્મા, એનો યોગ કરવો એટલે પોતાના સ્વરૂપમાં રહેવું, એ પ્રગટ કરવા જેવું છે, એ પ્રાપ્ત કરવા જેવું છે.
દ્રવ્યાનુયોગ તો પ્રગટ કરવા યોગ્ય છે એવા શબ્દો કૃપાળુદેવે મૂક્યા છે. અને એ માટે આ સમયસાર એ અદ્ભુત શાસ્ત્ર છે. સમયસાર તો ક્યારેય છોડાય નહીં. બરાબર છે. તો આપણે આજે શુક્રવાર છે એટલે ભક્તિ કરીશું. સમયસારની સ્તુતિ હું અહીંથી મૂકું છું. આપણે સમયસારની સ્તુતિ કરીએ છીએ. અતુલભાઈ તમે ગાઓ આજે સમયસારની સ્તુતિ. હા તો વધારે સારું. તમે કોઈ પણ સ્તુતિ ગાશો તો સારું છે. આનંદ થશે. કોઈ પણ ગાશે તો આનંદ થશે. હાજી પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનો સ્તુતિ ગાઉં છું. હાજી. સંસાર સાગર તારવા ચિનવાણી છે નૌકા ભલી જ્ઞાની સુખાની મળ્યા વિના એક નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધ આત્મ જ્ઞાની સુખાની બહુ બહુ દોયલો મુજ પુણ્ય રાશિ ફળ્યો અહો ગુરુ કાન તું નાવિક મળ્યો. અહો ભક્ત ચિદાત્માના શ્રીમંદર વીરકુંદના બાયાંતર વિભવો તારા તારે નામ મોક્ષના સદા દ્રષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નિરખે અનેક જ્ઞાતિ માહી દરવ ગુણ પર્યાય વિલસે. નિરાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જઈ પડે નિમિત્તો વ્યવહારો ચિત્ત ઘન વિશે કાય ન મળે. હૈયું સત સત જ્ઞાન જ્ઞાન ભપકે મેં વચવાણી છૂટે જે વજ્ર સુમોક્ષ સત્વ જળકે પરદ્રવ્ય ના તો તૂટે. રાગ દ્વેષ રુચિ ન જંપ ન વળે ભાવેન્દ્રિમાં અંશમાં ટંકો કિરણ કંપ જ્ઞાન મહિમા હૃદય રહે સર્વદા. નિત્ય સુધા ચરણ ચંદ્ર તને નમો કરુણા અકારણ સમુદ્ર તને નમો. હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો. આદાસના જીવન શિલ્પી તને નમો. ઊંડી ઊંડી ઉદેથી
મહિમા ચિત્તમાં લાવી લાવી ખોયેલું રત્ન પામો મન રથ મનનો પુરુષ શક્તિશાળી ખોયેલું રત્ન પામો મન રથ મનનો પુરુષ શક્તિશાળી. બોલો પરમ પૂજ્ય સદગુરુદેવનો જય હો, ભગવતી માતનો જય હો. જય જિનેન્દ્ર.